તો અમદાવાદમાં કોરોનાના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને અમદાવાદ પ્રશાસન પણ એલર્ટ। વડોદરામાં 20 દિવસમાં કોરોનાના 4 કેસ નોંધાયા। રાજકોટમાં અક્ષર માર્ગ ઉપર રહેતી મહિલા કોરોનાથી સંક્રમિત। સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને મહાનગરોમાં કોરોનાના કેસીસ ફરીથી એક વખત નોંધાવા લાગ્યા છે। રાજકોટમાં 52 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થતા તેને પણ હોમ આઇસોલેટ કરવામાં આવી છે। કોરોનાના કેસીસમાં વધારો। રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો હવે 23 પર પહોંચી ચૂક્યો છે। ગુજરાતમાં કુલ 23 એક્ટિવ કેસ છે કોરોનાના, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરાનો પણ સમાવેશ થાય છે। અમદાવાદમાં 12 દર્દીઓ કોરોના પોઝિટિવ। વડોદરામાં 20 દિવસમાં કોરોનાના 4 કેસ નોંધાયા। રાજકોટમાં પણ અક્ષર માર્ગ પર રહેતી મહિલા કોરોના સંક્રમિત અને રાજકોટમાં જે કેસ સામે આવવાના શરૂ થઈ ચૂક્યા છે તેને લઈને પ્રશાસન એલર્ટ થઈ ચૂક્યું છે। એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે, જેમાં લોકોને સૂચના આપવામાં આવી છે માસ્ક પહેરીને બહાર નીકળવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે જ જેમને પણ શરદી ઉધરસ હોય તેમને ઘરની બહાર ન નીકળવાની સલાહ। કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં 4થા નંબરે છે। ફરી એક વખત કોરોનાનો એક નવો વેરિયન્ટ જે માથું ઊંચકવા જઈ રહ્યો છે। જો કે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વેરિયન્ટ જીવલેણ નથી, પરંતુ સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ આ બાબતને લઈને જણાવ્યું હતું કે સતર્કતા રાખવી એ ખૂબ જ જરૂરી છે, કારણ કે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તે ઠંડીના સમયમાં જ્યારે વધુ માથું ઊંચકી રહ્યો છે ત્યારે લોકોએ પણ સચેત રહેવાની જરૂર છે। દેશમાં સૌથી વધુ 300 કેસ આજે કેરળમાં નોંધાયા। કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં 4થા નંબરે। કર્ણાટકમાં આજે 13 કેસ નોંધાયા। તમિલનાડુમાં 12 કેસ નોંધાયા। ગુજરાતમાં પણ આજે કોરોનાના 12 કેસ નોંધાયા। હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ગુજરાતમાં 23 પર પહોંચી ચૂકી છે। આજના દિવસે કોરોનાના 12 કેસ ગુજરાતમાં નોંધાયા છે। અમદાવાદ, વડોદરા, રાજકોટનો પણ તેમાં સમાવેશ થાય છે। મેટ્રો સિટીમાં ખાસ હવે પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે। દેશમાં આજે એક્ટિવ કેસની સંખ્યા 2441 પર પહોંચી છે।